નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, હવે તમારે રિચાર્જ નહીં કરાવવું પડે। જે હા મિત્રો, ટ્રાઈનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રિચાર્જ વગર પણ 365 દિવસ સુધી એટલે કે 1 વર્ષ સુધી મોબાઈલ નંબર ચાલુ રહેશે માત્ર 10 રૂપિયાના રિચાર્જથી। શું રહેલી છે હકીકત, ટ્રાઈનો કયો નિયમ લાગુ કરવામાં આવ્યો છે એમના વિશે મિત્રો વિડીયોમાં આગળ જોશું। તે પહેલા ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, ખુશખબર, ₹10 ના રિચાર્જમાં 365 દિવસ એટલે કે 1 વર્ષની વેલિડિટી મળશે। ટ્રાઈએ લાવી રહ્યું છે નવા નિયમો। મિત્રો, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈએ નવા દિશા નિર્દેશક જાહેર કર્યા છે, જેમાં 150 મિલિયન ભારતીય સ્માર્ટફોન યુઝર્સને ફાયદો થવાનો છે। તેમજ મિત્રો, આ અંતર્ગત કોઈ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સ માટે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને SMS માટે અલગ પ્લાન બહાર પાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। કારણ કે મિત્રો, ઘણા ખરા ફોન એવા હોય છે, ઘણા ખરા ઘરોમાં એવા ફોન હોય છે કે જેમની પાસે કીપેડ ફોન હોય છે, સ્માર્ટફોન માત્ર 1 કે 2 જ હોય છે, પરંતુ કીપેડ ફોનવાળા વ્યક્તિઓને પણ ડેટા પ્લાનનું રિચાર્જ કરાવવું પડતું હતું। પરંતુ હવે ટ્રાઈના નવા નિયમો અનુસાર હવે તમારે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા હોય તો વોઇસ કોલ અને SMSનું અલગ પ્લાન બહાર પાડવામાં આવશે, એ તમારે કરાવી લેવાનું રહેશે। તેમજ મિત્રો, રેગ્યુલેટરીએ સ્પેશિયલ રિચાર્જ કૂપન પરની 90 દિવસની મર્યાદા દૂર કરી અને તેને વધારી અને મિત્રો 365 દિવસ કરી દીધી છે। આમના પહેલાં 90 દિવસની મર્યાદા હતી, જેમને વધારીને 365 દિવસ એટલે કે 1 વર્ષ કરી દીધી છે। તેમજ મિત્રો, ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન 12મો સુધારો અંતર્ગત રેગ્યુલેશનમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈએ જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓ ઓછામાં ઓછા એક વિશેષ ટેરિફ વાઉચર પ્લાન તો કોલિંગ અને SMS માટે ઓફર કરવાનો રહેશે, જેમની માન્યતા 365 દિવસથી વધુ ન હોવી જોઈએ, એટલે કે 1 વર્ષથી વધુ ન હોવી જોઈએ। તેમજ મિત્રો, નિર્ણય બાદ હવે લોકો જે સેવાનો ઉપયોગ કરે છે તેની જ ચૂકવણી કરવાની રહેશે, એટલે કે તમે જો કોલિંગ અને SMS માટેનું રિચાર્જ કરાવતા હોય તો એમની જ આપે ચૂકવણી કરવાની રહેશે। તદુપરાંત મિત્રો, કાઉન્સેલિંગ પ્રક્રિયા દરમિયાન ટ્રાઈને વિવિધ મંતવ્યો આવ્યા હતા। તેમાં સામે આવ્યું હતું કે ઘણા વરિષ્ઠ નાગરિકો કે જેમના ઘરોમાં બ્રોડબેન્ડ છે તેમને તેમના મોબાઈલ ફોન માટે ઇન્ટરનેટવાળા રિચાર્જ પ્લાનની જરૂર નથી। જે મિત્રો, મેં આપને આગળ જણાવ્યું કે ઘણા ખરા એવા ઘરો હોય છે કે જેમાં 1 થી 2 સ્માર્ટફોન હોય છે, બાકીના કીપેડ ફોન હોય છે, પરંતુ એ વ્યક્તિઓને પણ ડેટા પ્લાનનું રિચાર્જ કરાવવું પડતું હતું, પરંતુ હવે મિત્રો કોલિંગ અને SMSનું જ માત્ર રિચાર્જ કરાવવાનું રહેશે। તદુપરાંત મિત્રો, ટેલિકોમ રેગ્યુલેટર અનુસાર તેમનું માનવું છે કે કોલિંગ અને SMS માટે અલગ સ્પેશિયલ રિચાર્જ પ્લાન હોવું જોઈએ। ટ્રાઈએ જણાવ્યું હતું કે માત્ર કોલિંગ અને SMS માટે વિવિધ વાઉચર ફરજિયાત બનાવવાથી એવા ગ્રાહકોને એક વિકલ્પ મળશે જેમને ડેટા ઇન્ટરનેટની જરૂર નથી। જે મિત્રો, આમના પહેલાં જે 5G 4G નહોતું એ પહેલાં જે વાઉચર 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયાવાળા વાઉચર જે માર્કેટમાં અવેલેબલ હતા, એ વાઉચર પાછા પરત આવવાની આશંકા રહેલી છે। તેમજ મિત્રો, નવા નિયમો અનુસાર એરટેલ, જીઓ, BSNL, વોડાફોન આઇડિયા એટલે કે વી જેવી તમામ ટેલિકોમ કંપનીઓને ટોપઅપ વાઉચર લોન્ચ કરવા પડશે, જે 10 રૂપિયાની શરૂઆતની કિંમતના મળી શકશે। એટલે મિત્રો, ટોપઅપ વાઉચર આપે લોન્ચ કરવાના જ રહેશે, જે પછી એરટેલ હોય, જીઓ હોય, BSNL હોય, વોડાફોન આઇડિયા એટલે કે વી હોય, કોઈ પણ કંપની હોય, તેમને 10 રૂપિયાની શરૂઆતથી તેમને ટોપઅપ વાઉચર લોન્ચ કરવાના રહેશે। આ ઉપરાંત મિત્રો, એક મોટી અપડેટમાં ટ્રાઈએ સ્પેશિયલ ટેરિફ વાઉચરની વેલિડિટી 90 દિવસથી વધારીને 365 દિવસ કરી દીધી છે, એટલે કે જે હાલ પહેલાં 90 દિવસની હતી એમનું 1 વર્ષ કરી દેવામાં આવ્યું છે। આ પરિવર્તન ખાતરી કરે છે કે કન્ઝ્યુમર લાંબા ગાળાના રિચાર્જ વિકલ્પો ઉપયોગ કરી શકે છે। કહેવાય છે કે મિત્રો, ટ્રાઈના દિશા નિર્દેશ પહેલાં જ લાગુ કરી ચૂક્યા છે અને ટેલિકોમ કંપનીઓએ તેને લાગુ કરવા માટે થોડા અઠવાડિયાનો સમય આપ્યો છે। જો કે સત્તાવાર લોન્ચની તારીખ જાહેર કરી નથી,
પરંતુ જાન્યુઆરીના અંત વ્યાજબી રિચાર્જ પ્લાન બજારમાં આવવાની આશા છે। મિત્રો હાલ જાન્યુઆરી મંથ વયો ગયો છે, પરંતુ હજુ માર્કેટમાં લોન્ચ થયા નથી। મિત્રો તારીખ 23/1/2025 નિયમ લાગુ થઈ શકે છે, એટલે કે 23 જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ મિત્રો અત્યાર સુધીમાં આ ટોપઅપ વાઉચરના પ્લાન અવેલેબલ થયા નથી। તો મિત્રો બસ આ જ હતી સંપૂર્ણ માહિતી કે જે ટ્રાઈના નવા નિયમ અનુસાર હવે તમારે રિચાર્જ નહીં કરાવવું પડે, એટલે કે જે કોલિંગ SMS માટેનું અલગ રિચાર્જ આવશે, તેમજ ડેટા કોલિંગ અને SMS માટેનું પણ અલગ રિચાર્જ પ્લાન આવશે। તેમજ મિત્રો હવે માર્કેટમાં ટોપઅપ વાઉચર મળશે જે 10 રૂપિયાથી લઈ અને મિત્રો જે આપણે 350, 500, 1000, 2000 વગેરે જેવા વાઉચર માર્કેટમાં અવેલેબલ થશે। રિચાર્જ વગર પણ મિત્રો તમારો સ્માર્ટફોન અથવા તો કીપેડ ફોન 365 દિવસ સુધી મોબાઈલ નંબર ચાલુ રહેશે। જે 90 દિવસની વેલિડિટી હતી તે ટ્રાઈએ હટાવી અને મિત્રો 365 દિવસ એટલે કે 1 વર્ષ કરી દીધી છે। તો મિત્રો બસ આ જ હતી સંપૂર્ણ માહિતી।